આરોભાઈ કે હવા નથી. આરોભાઈ હવા તો છે પણ પવન નથી એમ કે. તો સૌ મિત્રોને હેપી ઉત્તરાયણ અને ઉત્તરાયણ પર્વતની શુભેચ્છાઓ. પતંગબાજો અને પતંગ રસિયાઓને આજે અમે જો ટેરેસ ઉપર આવ્યા છીએ. અમારે આરોભાઈ પતંગ સગાવે છે. ટીસકા મારી મારીને થાકી ગયો કે કાકા કે હલો મામા કે હવા જ નથી. મૂકો હવા જ છે પણ પવન નથી. એટલે અમે ટેરેસ ઉપર આજ આવ્યા છીએ પતંગ સગાવવા. અને ઉત્તરાયણ પર્વત એટલે કોઈને ખબર હોય કે ન ખબર હોય, સૂર્યદેવ દક્ષિણ દિશામાંથી ઉત્તર તરફ ઉત્તરાયણ કરે છે. એટલે એની દિશા ફેરવે છે એટલે એને ઉત્તરાયણ મને કહેવામાં આવે છે. અને આજના દિવસે ધાબા પર રહેવાનું અને પતંગ સગાવવાનું મેન મુખ્ય કારણ કે શરીરમાં જે આજનો તડકો છે ને કોમળ અને સારો અને શરીર માટે બહુ સારો હોય છે, વિટામિન મળતું હોય છે. અને આજના દિવસનું શુભ માનવામાં આવે છે એટલે લોકો આજે ઉત્તરાયણ મનાવે છે. અને ઉત્તર દિશામાં ઉત્તરાયણ કરતા એટલે લોકો આજે દાન અને બધું કરે છે. જેમ કે ગાયોને ઘાસચારો આપે, નાના બાળકોને જમાડે, પછી કૂતરાને બિસ્કિટ ખવડાવે, ગાંઠિયા ખવડાવે, ગાયોને ઘૂઘરી ખવડાવે, આવા વગેરે વગેરે બધા કામ ખીરને ઉત્તરાયણને દિવસે બધા કરે છે. અને ઉત્તરાયણનું માધ્યમ દાન પુણ્યનું ખૂબ છે અને લોકો ખૂબ દાન પુણ્ય કરે છે. આજના દિવસે હજારો લાખો કરોડો રૂપિયાનું દાન થશે આજે, કે જે ગૌશાળામાં બધે દાન કરતા હોય છે. ગાયોને ઘાવ સારો ખવડાવતા હોય છે. અને પતંગો આજે ઉત્તરાયણને દિવસે એક મેન તહેવાર કે ઉત્તરાયણ પતંગ સગાવવાનો, ટેરેસ ઉપર આખો દિવસ રહેવાનો એની માથે. અને સિક્કી વિવિધ પ્રકારની સિક્કીઓના તે ખવડાવવાનો તહેવાર છે. અને આજે લાડવા, સિંગની સિક્કી, તલની સિક્કી, શેવડી બધા ધાબા ઉપર લઈને અને ખાવાનું ધાબા ઉપર લઈને આજે આખો દિવસ બધા પતંગ ચગાવતા હોય છે. તો અમે પણ આજે ટેરેસ ઉપર આવી ગયા છીએ. તમે પણ ટેરેસ ઉપર છો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. કેમ કરક વીજ કરીને ભાગે ને આના સ્ક્રૂ ખેંચી નાખ્યા હોય